ગુગવાટા મારતો આ પ્રચંડ જળ પ્રવાહ રેલ નદીનો છે। એ રેલ નદી જેણે 2015 અને 2017માં આવેલા વિનાશક પૂરની ગોઝારી ઘટનાઓ યાદ કરાવી દીધી છે। કારણ કે પૂર વખતે આ નદીએ એટલું રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું કે ધાનેરાના હાલ બેહાલ થઈ ગયા હતા। અનેક લોકો અને પશુઓના મોત થયા હતા। ત્યારે આ વખતે રેલ નદીમાં પૂર આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। સૂકી બટ ગણાતી રેલ નદીમાં અત્યારે પાણી આવ્યા છે। સીધા જે દ્રશ્યો બતાવીશ રેલ નદીના કે આ ધાનેરાની રેલ નદી છે જેને 2015 અને 2017માં ધાનેરાના હાલ બેહાલ કર્યા હતા। આ રેલ નદીના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી જતા 5 થી 6 દિવસ સુધી શહેરી વિસ્તારમાં પાણી ભરાયેલા હતા અને અનેક લોકોના મોત નીપજ્યા હતા। અને આ ફરી 2017 બાદ રેલ નદીમાં જે પાણી છે તે આવ્યું છે અને રેલ નદીમાં પાણી આવતા અત્યારે તો વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે। વહીવટી તંત્ર દ્વારા જે ગામડાઓ છે તેને આઈડેન્ટિફાય કરાયા છે અને જો કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર પાણી ઘૂસશે તો તે ગ્રામીણ વિસ્તારના લોકોને ઊંચાણવાળી જગ્યા પર સ્થળાંતર કરવામાં આવશે। તે ઉપરાંત જો ધાનેરા વિસ્તારમાં પાણી આવે તો ધાનેરાની પણ કોલેજ અને શાળાઓમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અત્યારે વહીવટી તંત્ર વહેલી સવારથી જ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતે રેલ નદીમાં પાણી આવ્યા છે તે પાણીને લઈને ખેડૂતો અત્યારે ખુશ છે, કારણ કે 1000 ફૂટે અહીંયા ભૂગર્ભ જળ પહોંચ્યા હતા, પરંતુ આ પાણી જે છે જો શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારમાં ઘૂસે તો મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી શકે છે। ત્યારે મારી સાથે ધાનેરાના નાયબ કલેક્ટર છે, સીધી વાત કરશું તેમના જોડે। અત્યારે જે નદીના વહેણ આવી રહ્યા છે તેનાથી કોઈ ગામની સ્થિતિ બગડે તેવી પરિસ્થિતિ? ના, અત્યારે તો એવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી। આજે 4 થી 6ની અંદર 29 mm અને 6 થી 8માં 98 mm એટલે અરાઉન્ડ 4.5 થી 5 ઇંચ વરસાદ આજે પડેલો છે અને હજી બી ધીમે ધીમે વરસાદ ચાલુ છે। આપણને બધાને ખબર છે કે 2017માં રેલ નદીમાં પૂર આવેલું હતું, તો એ જ રેલ નદી આપ જોઈ શકો છો કે અત્યારે પણ એમાં પાણી આવ્યું છે। બાપલા જે રાજસ્થાનના વિસ્તારો છે, ગુજરાતના બાપલા છે, સાબાવડી છે, રાજોડા છે, એ બાજુ થોડો વરસાદ વધારે છે એટલે એના કારણે નદીમાં પૂર આવ્યું છે। પણ સવારથી જ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે અમે સતત સંપર્કમાં છે। જ્યાં પણ નગરપાલિકામાં જરૂર લાગી ત્યાં એ લોકોએ તાત્કાલિક જ નગરપાલિકાએ ગટરના ઢાંકણાઓ ખોલી નાખ્યા અને જ્યાં પણ જરૂર પડે ત્યાં નાનું મોટું તોડકામ કરી અને પાણીનો નિકાલ કરેલ છે। હાલ કોઈ પાણી ભરાવાની સમસ્યા છે નહીં ધાનેરા શહેરની અંદર। અત્યારે તમે જોઈ રહ્યો છો કે પુલ ઉપર જે પાણી જાય છે તો એના માટે પણ પોલીસને અમે ખડે પડગે રાખી છે, જેથી બિનખરૂરી નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક ન થાય। હાલ બધું નિયંત્રિત છે। કોઈ એવા ગામ આઈડેન્ટિફાય કરાયા છે કે જો વધુ પાણી આવે તો એ ગામોના લોકોને સ્થળાંતરિત કરાવી શકાય, વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરી શકાય? ગામો તો અગાઉથી જ અમારી પાસે ડિસાઇડેડ હોય છે કે કેટલા લેવલનું પાણી નદીમાં આવે તો કયા કયા ગામોને વોર્નિંગ આપવી। અત્યારે અમે બધા જ સરપંચ અને તલાટીઓ, સરપંચ તો હોય જ છે, તલાટી મિત્રોને પણ અમે ગામે રહેવા કીધું છે। હાલ કોઈ એવી સ્થળાંતરની જરૂરિયાત જણાવી નથી, પણ સ્થળાંતરની વ્યવસ્થા અમે કરેલી છે। જેમ કે ધાનેરા સિટીમાં પણ અમે આંજણા કોલેજ છે કે કોઈ બીજી અમારી સ્કૂલોમાં વ્યવસ્થા રાખેલી છે કે 500 થી 1000 માણસોની અમે તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરી શકીએ। એકાદ બે જગ્યાએ અમે કીધું પણ ખરી એ લોકોને સ્થળાંતરિત થવા માટે, પણ એટલી બધી ખતરો છે નહીં અને એ લોકોને અત્યારે જરૂરિયાત નથી જણાય, પણ જો કોઈ એવી જરૂરિયાત જણાશે તો અમે તરત જ એને સ્થળાંતરિત કરી દઈશું। લોકોને આપ શું કહેવા માંગો છો આ નદીના પાણી જે વહી રહ્યા છે તે બાબતે? લોકો ખાસ કુતૂહલવશ જોવા આવે છે, એમની લાગણીઓ પણ સાચી હોય છે, પણ આપણને બધાને ખબર છે કે પાણી, નદીનું પાણી, વહેતું પાણીનો આપણે ભરોસો જનરલી કરતા નથી। એટલે લોકો જેમ ઘરે રહે તો ટ્રાફિક પણ અહીંયા ઓછો થાય અને બિનજરૂરી લોકો બહાર ન નીકળે એવી મારી ખાસ લોકોને વિનંતી છે। આ હતા ધાનેરા નાયબ કલેક્ટર। તેમનું કહેવું છે કે રેલ નદીને લઈને લોકો નદી તરફ ના જાય તે માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે। બિનજરૂરી લોકો ઘરેથી બહાર ના નીકળે તેની પણ સૂચના આપવામાં આવી છે। તે ઉપરાંત રેલ નદીના પાણીને લઈને અત્યારે તો વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે।